श्री रामचंद्र भगवान की जय। श्री कृष्ण चंद्र भगवान की जय। सप्तगुरुदेवनी जय। सनातन धर्म स्वर्गवासी अमर आत्मा नमो परिब्रह्म खुदा को जो है आनंद स्वरूप। गुजा नमन गुरुदेव पिया को मोहे ज्ञान बताओगे। त्रीजा नमन संत समाज पीर फकीर की जात अभेदी। एक है दास सतार शब्द समझ कर तू भी कहे दास सतार शब्द समाज कर तू भी तो आ दुनिया में रहेवू दाड़ाचार एनो तमे कंईक करजो विचार। आमा कोना पुरुष ने कोनी ना आ तो झूठी बंधाणी से जवजा। ए संकट सहया से अपरम पार त्यारे मळ्यो से मांड मनुष्य अवतार। एमा सत्संग छे मोटो सा तमे प्रीते करजो पर उपकार। अरे जीव तू नाव पड़ू से मत समुद्र निमोजार। अरे ये माथी के मंतरी उतरवू पार एनो कोई कदी करे नहीं। माटे रेजो सदा संत चरण नीलाल राखजो सदा तमे एक तार। ए दास सवो के जो वेदन भाव तो संत सतगुरु तारे भवतार। ए दास सवो के जो वेदन भाव संत सतगुरु तारे आ दुनिया में रहेवू दाड़ाचार। ए भाई कोने खबर से केवड़ी का जिंदगी से अपनी अटाणे आपणे आनंद किलोल करता होय बधाय पण हवारे हूँ थावानुं छे केने खबर छे। कहीं आंख विसाई जाए आ तो हवारे जाए ती खबर पड़े के भाई आम बनी गयुं। આપણી નજર સામેના દાખલા એવા એવા બને છે
એટલે સંતો મહાપુરુષો કે દુનિયામાં રહેવું દાડાચાર, એનો તમે કઈક કરજો વિચાર. કોના પુરુષ અને કોની નાર? આ તો જૂઠી બંધાણી છે સબ ઝંઝાળ. આપણે કઈ બધાય માની રહ્યા હોય કે આપણું છે, મારું છે, આ છે, તે છે, પણ કેટલી વાર કે આ શ્વાસોશ્વાસ ચાલુ છે ત્યાં સુધી, આ આંખ ઉઘાડી છે ને ત્યાં સુધી, આંખ વિસાણી એટલે આ બધોય કાર્યક્રમ પૂરો છે. જીવ તું કરી લે જે વિચાર, આ નાવ પડ્યું છે મધ સમુદ્રની મોજા. આપણે વિચાર કરીએ કે ક્યારેક ભલે સમય એવા હોય છે, એની ના નથી. ક્યારેક તો આપણને વિચાર થાવો દે ને કે ભાઈ આપણા એટલા એટલા વર્ષ વહી ગયા, આ શાસ્ત્ર પુરાણ શુક્રવા બનાવ્યા, આ સંતો મહાપુરુષોએ આ વાણી આ સંસારમાં શુક્રવા મૂકી છે. ક્યારેક એની અંદર આપણે નજર કરીએ, આપણા વિચાર અને અત્યારનો સમય એવો થઈ ગયો છે કે આ વાતને કોઈ માન્યામાં કરતું નથી. આપણે એની વાતો નથી માનતા, શાસ્ત્ર પુરાણની, સંતો મહાપુરુષોની. એટલે કે જીવ તું કરી લે જે વિચાર, આ નાવ પડ્યું છે મધ સમુદ્રની મોજા, એમાંથી કેમ તરી ઉતરવું પાર, એનો તું કોઈ કરજે વિચાર. આમાંથી કેમ નીકળી જાઉં ભાઈ. પણ આપણા શાસ્ત્રો અને સંતો એમ કહે ભાઈ આ જે મોહજાળ બંધાણી છે ને એમાંથી નીકળવું બહુ કઠણ છે. છેલ્લી ઘડીએ આમાં ઘણા ઘણા બંધાણા છે. એક મૃગ કે કારણે ભરતે ધરી તીન દેહ. તુલસીદાસ રામાયણ એનો પ્રસંગ કે એક મૃગ કે કારણે ભરતે ધરી તીન દેહ, તુલસી ઉનકી ક્યાં ગતિ જે ઘરો ઘર કરે છે સ્નેહ. એક મૃગલાના હાથોથી જો ભરત, જડ ભરત કહેવાતા, એને જો 3 અવતાર લેવા પડ્યા હોય તો આપણે તો ત્યાં ત્યાં બંધાણા જ કરીએ છીએ ભાઈ. આ બંધનમાં બંધાણા છે. આ બંધનમાં એવી રીતે બંધાય છેલ્લે સુધી છૂટતા નથી. એટલે જ સંતો મહાપુરુષો ગાય છે એ આ પાર મનુષ્ય નહીં પાવે ભલે ને, વેમાન ઊંચા ચડાવે રામ અજબર રચના રે. પાર મનુષ્ય નહીં પાવે, પાર મનુષ્ય નહીં પાવે. આ સુખ ભોગવવા કરે કમાણી, લક્ષ્મી ઘરડી લાવે, લક્ષ્મી ઘરડી લાવે. આ સુખ ભોગવવા એ કરે કમાણી, આ લક્ષ્મી ઘરડી લાવે, લક્ષ્મી ઘરડી લાવે. એ ભોગવવાનું એને ટાણું આવે ત્યાં, સમના તેડાઈને આવે. ઓ અજબર રચના રે, તાર મનુષ્ય નહીં પાવે. એ ભોગવવાનું ટાણું આવે ત્યાં, સમના તેડાઈને આવે. એ અજબર રચના રે, પાર મનુષ્ય નહીં પાવે. એ
કાંટો ઘડિયાળનો અને ઈ બાળી શશાન બતા એ ફરે છે કાંટો ઘડિયાળનો નહીં બાળી શશાન બતા આ જિંદગી એમ જ શ્વાસે શાંતિ એ પાર મનુષ્ય નહીં પામે ભલે વિમાન ઊંચા ચડા ફેરા અજબ રચના રે પાર મનુષ્ય નહીં પામે આ જોશીડો હવના જોશ જોવે ધનનો યોગ બતાવે ધનનો યોગ બતાવે આ જોશીડો હવના એ જોશ જોવે નહીં ધનનો યોગ બતાવે ધનનો યોગ બતાવે આ બીજાને તોડી લખપતિ બનાવે પણ ધોકડો હાથમાં નો આપે રામ આ અજબ રચના પાર મનુષ્ય નહીં પાવે તો લખપતિ બનાવે પણ ધોકડો હાથમાં નો આવે અજબ રચના પાવે અકલ વેચાતી મળતી ને જો હોત હોરાને જોને હા અકલ વેચાતી મળતી ને જો હોત હોરાને જોને હા તો ખટિયા ભરી નખા મનુષ્ય નહીં પાવે ભલે વિમાન ચડાવે અજબ રચના એનો પાર મનુષ્ય નહીં પાવે એનો પાર મનુષ્ય ભૂવો ધૂણી ધૂણીને માંડો પડે પછી બીજા ભુવાને બોલાવે બીજા ભુવાને બોલાવે એ ભૂવો ધૂણી ધૂણીને માંડો પડે પછી બીજા ભુવાને બોલાવે
બીજા ભુવાને દોરા પણ દેવી ને દેવતા પીર પેગંબરા એ દેવી ને દેવતા પીર પેગંબરા આવરદા નહીં અજબ રચના દેવી ને દેવતા પીર પેગંબરા આવરદા નહીં પામેરા અજબ રચના ને ખેલો બનીને ગાંઠનો કરત ગુમાવે ગાંઠનો કરત ગુમાવે આ ખેલી લાલચ એ ખેલો तो हुक्म हर दे आवे, हुक्म हर दे आवे।
રબરતના રે એનો બારનો સમય આવે યાદ છે સમજણની રે એ છે આ છે સમજણની આવી વાતું વરસે સાગરમાં જે મસાય દુબી જાણ છે રે આ છે સમજણની રે આ છે સમજણની રે માતા કુંતાને પાંડવોએ આપોરો પીયો માતા કુંતાને આપોરો પીયો એના મૂળ ગયા છે પાતાળ પાંડવોએ આમોરો પીયો એના મૂળ ગયા છે પાતાળ પાંડવોએ આમોરો એને ફળારે લાગ્યા છે પાર પાંડવોએ આંબોરો પીયો એના ફળ લાગ્યા છે પાર
સતપુરુષે કે ફળને સતપુરુષે એ ફળને વેલિયા. એ સતપુરુષે ફળને વેલિયા. એ સતપુરુષે ફળને વેલિયા. એ રસ સાંખો કબીરને સંસાર પાડવે આંબળો પીયો. રસ જાગ્યો કોઈ વિરલે સંસાર પાનોએ આંબળો પીયો. એ રસ રસ સાખો કબીરને સંસાર પાંડવોએ આંબળો પીયો. એ રસ સાખ્યો કોઈ વિરલે સંસાર પાનોએ આંબળો પીયો. કે ભાઈ આ ઇતિહાસ સાચા તો સાચા છે. આપણી માન્યતા માથે બધો આધાર છે. આપણી શ્રદ્ધા અને વિશ્વાસ માથે બધો આધાર છે. કાંઈ ખોટું નથી. એમ કહેવાય કે ભાઈ પાંડવો 5 હતા અને કૌરવો 100 હતા. 100 કૌરવો અને 5 પાંડવો. પણ બેયને જે કાંઈ પાંડુ રાજાનું અવસાન થયું, માતા કુંતાએ આ પાંચેયને ઉછેરીને મોટા કર્યા. અને કૌરવો 100 હતા પણ ધૃતરાષ્ટ્ર જેના પિતાજી આંધળા હતા એની પ્રજા પણ આંધળી કહેવાય. છતી આંખે દેખતા પણ એ આંધળા. એનું કારણ કેમ કહેવાય કે ભાઈ પાંડવો હતા સત્ય ધર્મને પાળવા વાળા, ધર્મને જાણવા વાળા હતા. ભક્તિ શું છે એની ખબર એને હતી. એટલે કૌરવો કાયમને માટે પાંડવોની ઈર્ષા કરતા. અને ભાઈ ઈર્ષા એવી વસ્તુ છે ને આપણને વગર લાકડે બાળે. એકવાર આપણા મનમાં ઈર્ષા આવી ગઈ એટલે એમ કહેવાય કે વગર લાકડે આપણને બાળે છે. અને એક સંતે તો એમ કીધું છે કે ઈર્ષા બળાઈને માન તૈણી છે જમની દીકરી. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ને શૂદ્ર વરણ ચારેયમાં વર્યું. જગત કીધું છે ઝેર વિશ્વ બધાયમાં ફર્યું. જે ઘર વસે આ 3 એનું ખાવા થાય ફળ્યું. કોપ વસે ત્યાં ક્રૂર, કોપ વસે ત્યાં ક્રૂર. ઈર્ષા એક બળાય અને એક માન. ઈર્ષા એવી વસ્તુ છે વગર લાકડે બાળે. કોકનું જોઈ અને આપણને ઈર્ષા થાય એટલે સમજી લેવું કે આપણામાં એ અગ્નિ આવી ગઈ. આપણને બેઠા બેઠા બાળે, જોઈને બાળે. ફલાણા ભાઈને આમ થયું, ફલાણા ઠેકાણે આમ થયું, આ થયું, લે આમ થયું. સૌના નસીબનું અને સૌના કર્મનું ફળ સૌને મળે છે. કુટુંબની અંદર 5 સભ્ય હોય ને તો 5એયના નસીબ નોખા નોખા લખેલા હોય છે. 5એયના નસીબ નોખા નોખા લખેલા હોય છે એટલું યાદ રાખો. સૌના નસીબ સૌ લખાવીને આવે છે. કારણ કે એક કુટુંબના બધાયના એક નસીબ હોય એવું બનતું નથી. અને એવી રીતે હોય તો બધા એકારી બધા જન્મ જ કરે ને, એકારી બધા ભેગા થાય. ના એવું નથી. અહીંથી છૂટ્યા પછી આપણે ક્યાં જવાના છે કોને ખબર છે. હા, જ્યાં લેણું કર્યું હોય ત્યાં જવાનું છે, એની ના નથી. જ્યાં કરજ કર્યું હોય છે એ કરજ ભરવા આપણે જવું જોઈએ. એટલે એમ કહેવાય છે કે ઈર્ષા બળાઈને માન. બડાઈ કરવી, મારા કામનું વખાણ કર્યા કરું, મારા હું વખાણ કર્યા કરું, એ મોટામાં મોટો અપરાધ. અને એક માનને મેળવવું
અને એની માનને મેળવવું એ મેળવી લે કોઈ, પણ એને જીરવવું બહુ કઠણ છે ભાઈ. માનને જીરવવું બહુ કઠણ છે. બે શબ્દ કોક વખાણ ના કરે ત્યાં ફૂલાઈને આપણે એવા થઈ જાય કે બસ મારા જેવું કોઈ નહીં. એક ઈર્ષા, એક બડાઈ, મોટાઈ અને માન, ત્રણેય છે જમની દીકરી, જમરાજાની દીકરી. એટલે એમ કે ભાઈ વિશ્વ બધાયમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ચારેય વર્ણમાં ઈ વર્યું છે અને આખા વિશ્વમાં બધે પ્રસર્યું છે. કૌરવો ઈર્ષા કરે પાંડવોની કાયમને માટે. અને ભાઈ થાય ખરું, હું તો ઘણી વાર કહું અને બધે કહું છું કે પાંડવો 5 વીઘા જમીન હોય તો એને 20 વીઘા ભાગમાં આવે. 100 જણા હોય 100 વીઘા જમીન હોય તો એક જ વીઘો આવે ને ભાઈ, એક વીઘો ભાગ તો પડે વ્યવહારે. અને ન થતી હોય તો ઈર્ષા થાય, પણ એને કોક જાળવી કે મને મારા નસીબ પ્રમાણે મળ્યું છે એ આનંદ, અને જેટલું મળ્યું છે એમાં હું આનંદ માનું. પણ આ જીરવવું બહુ કઠણ છે. અને ઈ જે સંતો મહાપુરુષો એમ કે આને કાયમને માટે ઈર્ષા કરતા, ઇતિહાસ એમ બોલે ઈર્ષા કરતા એમાં ભળ્યા છે મામા શકુની. અને ભેગા જ આવેલા, ગાંધારી ભેગા આવેલા અને શકુની ભળ્યા. દુશાસન એનો નાનો ભાઈ હતો, દુર્યોધનનો. અને કર્ણ પાંડવોનો મોટો ભાઈ હતો, પણ કર્ણ દુર્યોધનના પક્ષમાં હતો. ઇતિહાસની આપણને બધાને ખબર છે. એટલે પાંડવોનો મોટો ભાઈ કર્ણ પણ પહેલેથી જ એક દાસી એને ઉછેરીને મોટો કરેલો, એટલે દાસી પુત્ર કહેવાના. અને ઈ દુર્યોધનના જે કાંઈ પક્ષ હતો એની અંદર રહેતા. આ 4 જણા ભેગા થાય, 4 જણા ભેગા થઈ અને કાર્ય એક જ કરે. કોકની ઈર્ષા કરવાની, કોકની નિંદા કરવાની, કોકની વાતો કરવાની. અને ભાઈ આવું બન્યા જ કરે છે ભાઈ. આજકાલનું નથી, આ પહેલેથી આવેલું આવે. આમાંથી આપણે કેમ બાકાત રહેવું એ આપણે જોવાનું છે. બાકડે બેઠા બેઠા કોકનું જોઈને આપણે ઈર્ષા કરી એ આપણને હક નથી. આપણે કોકનું જોઈ સારું અને આપણે ઈર્ષા કરીએ એ આપણામાં જ દોષ આવવાનો, બીજા કોઈ નહીં. અને એ આપણને જ નડવાનું. એટલે એમ કહે છે ભાઈ કે 4 જણા મળી અને વાતો કરે કાયમને માટે. અને આને નીંદર ન આવે ભાઈ, ઈર્ષા કરવા વાળા નીંદર ન આવે, કારણ કે એ બળ્યા જ કરતા હોય તો નીંદર ન આવે. અને એમાંય દુર્યોધન એટલે રાજકુમારની પદવી મળેલી, કારણ કે એનો બાપ આંધળો ધૃતરાષ્ટ્ર એ રાજા, અને આને રાજકુમારની પદવી મળી. એટલે આને ક્યાંથી નીંદર આવે? અને આ કુંવર કહેવાય ભાઈ. અને આપણી દેશી આ કહેવત છે ગો ભાઈ, શું કે ખબર? કુંવર ને કુતરા રાતના જાગે દીના હુએ. કુંવર અને કુતરા. આ અટાણ ખેતરો જવું પડતું ભૂંડણા ફુવાનો જ. અને તમે બહુ ખાવ ને, અરે આવવા ન દો, ખાટલા પાક ખાઈ જાય. ભૂતા હોય ને ત્યાંથી જ ખાઈ જાય, ત્યાં ખાઈ જાય, કૂગી જાય. આવા ભાઈ. અને સવારે જાવ ને એટલે હળ આઈકું જાય. હા આપણે વાયુ હોય ને, એક દાણો હાથમાં નો હળ હાકી નાખ્યું જાય, આ સાઈડે તોલે સાથે એવું ખાઈ જાય. શું કરો? એ કુંવર એટલે બાપ કમાઈ ખાવા વાળા, એ બધા કુંવર. આ તો કડવું લાગશે થોડુંક. બાપ કમાઈ ખાવા વાળા છે ને એ કુંવર. કારણ કે એને વિચાર નથી હોતો કે બાપે પૈસા કેમ ભેગા કર્યા. સમજી લેજો. એક પૈસાની કિંમત જાણો, એક પૈસાની કિંમત જાણો. આ એમને નથી થતું. અને હાથમાંથી વહી જાય ને પછી જ ખબર પડે છે કે આપણે ખાલી થઈ ગયા. ખાલી થઈ જાવ ને એવી પરિસ્થિતિ ઊભી આપણે જ કરી છે ને. એટલે કુંવર ને કુતરા રાતના જ એને ભાવવાનું સુધે ભાઈ. ઠેકડા પાટીને કરતા હોય રાત ના જ બાતે. પછી આખો દી તૂટી વાળી ફેડ્યા. આપણે ન હોવા દઈએ. હા
આપણને ન હોવા દે, કુંવરને કુતરા. એમ આ રાજકુંવરની પદવી મળી દુર્યોધનને, એટલે એ રાતનો જ મામા દેહો, મામા આનું શું કરવું. અને મામા એવો શકુની ક્યાંક ભાગ ભજવે છે ટાણામાં, બધી ક્યાંક હો સમજી લેજો, ક્યાંક ભાગ ભજવે છે. સાચી રીત હોય અને જો સમજી જ લેવું, આપણને ભાવ હોય, પ્રેમ હોય, અને એમાં જો તવડો પડે એટલે સમજી લેવું કે શકુની માં આમાં કાંક કામ કરી ગયા, શકુની આમાં ક્યાંક કામ કરી ગયા. બને છે સમાજની અંદર, પણ આપણે નથી વિચારી શકતા. એટલે એ છે એમ કે આ રાતના બેહે પર્યાણ કરે, શું કરવું, આ કરવું, તે કરવું, જાગે કાયમ. અને આ દુર્યોધનને આની પ્રત્યે ઈર્ષા હતી, પાંડવો પ્રત્યે, કારણ કે પાંડવોની વાહ બોલાય એટલે આને ગમે નહીં. અને પાંડવો તો ભાઈ સત્ય ધર્મને જાણવા વાળા, ભક્તિને જાણવા વાળા, જેના સખા કૃષ્ણ ભગવાન પોતે હતા. તો કૃષ્ણ ભગવાન પોતે હતા. તો એમાં ભાઈ તમે વિચાર કરો કે જેનો પક્ષ આખો, તો એને કેમ કરીને આ બને. એટલે જે પાંડવો જાણતા હતા ભક્તિ શું છે, જ્ઞાન શું છે, એ જાણતા હતા. એટલે એ જે ઈર્ષા કરતા હતા, એ મામા શકુની ને દુર્યોધન વારે ખેલે કીધા કરે કે મામા આ પાંડવોનું કંઈક કરો. આપણે શું કરવું કે ભાણા મને સમય આવવા દે, હું તને બધું કહીશ, સમય આવવા દે. અને એની પાસે ઈ જ હોય જેને બીજાનું કોઈ દિવસ હારું નથી ઈચ્છવું, એની વિચાર શ્રેણી એવી જ હોય છે, એના વિચાર જ એવા હોય છે. બીજાનું કોઈ દી હારું નથી ઈચ્છવું. આપણું તો ન ઈચ્છે કે બીજાનું ન ઈચ્છે, એની વિચાર શ્રેણી જેવી હોય. એટલે આ જે શકુની હતા એને કીધું સમય આવવા દે. એમાં એક દિવસ ભેગા થયા એટલે તરત જ મામા શકુનીએ કીધું કે ભાણા મને એક યુક્તિ સૂજે છે, જો તું માન તો માન ને તો હું તને એક ઉપાય બતાવું. કે હા બોલો મામા, તમે કયો એવી રીતે કરવા તૈયાર છો. કે તો આપણે એક કામ કરી, આ પાંડવો છે ને એને આપણે જુગાર રમાડી, અને જુગાર રમાડી અને એમાંથી એનું રાજપાટ આપણે જીતી લઈ, અને પછી એને વનમાં મોકલી દઈએ. ઓમ તો આપણે માર્યા, આપણે પૂગશ્યો નહીં માર્યા, એમ નહીં પૂગી અને સમાજની અંદર આપણી નિંદા થાય જો બહુ એને ઓલું કરશું. તો માટે એક કામ કર, આપણે એને જુગાર રમાડીને એનું જે રાજપાટ ભાગનું છે બધું જીતી લઈ, અને જીતી લીધા પછી આપણે એને વનમાં મોકલી દઈ. અને વનમાં મોકલી પર શરત કરીને મોકલવા છે કે મામા તમે કયો છો એ વાત સાચી છે, પણ તમે જે વાત કરો છો એ મને કેમ કરીને ભોગ પડે. કારણ કે રમાડવા જાઉં ને આપણે હારી જાઉં તો છે એ જાહે એક વીઘો છે એ જાહે કે ભાણા એ બધું મને આવડે. અને કપટી નર હોય ને ભાઈ, એને બે ભાઈને કુટુંબને નોખું કરવું હોય ને બધી યુક્તિ જાણતો હોય, બધી ખબર હોય એને. અને સમાજની અંદર બેહીને એવી જ વાતો કરતા હોય કે ભાઈ મેં તો બહુ સમજાવ્યા કે ભાઈ ભાઈયું છે, કુટુંબ છે, આ છે, તે છે, તમે બધા ભેગા બેહો, પણ સમજતા જ નથી. પણ તારું કામ કરે છે ન્યા એ નો વિચારે, અને આપણે એની વાતમાં આવી જાય છે. અને એટલી સમજી લેજો કે જે દિવસે આપણને પારકા લાગવા માંડે ને ત્યાંથી આપણી પડતીના એંધાણ ચાલુ થઈ ગયા. સમજી લેવું, આપણને પારકા લાગવા માંડે, અને પારકા હારા લાગવા માંડે ને ત્યારથી સમજી લેજો કે આપણી પડતીના એંધાણ ચાલુ થઈ ગયા. આ શાસ્ત્ર પુરાણની વાત છે, મારી નથી. આ સંતોની વાત છે, મારી નથી. ક્યાં કેટલું કેવી રીતે રહેવું એ માણસે વિચારવાનું છે. એટલે જે દિવસથી એને ઈર્ષા થઈ હતી તે દિવસથી મામો શકુની અને આ કાર્ય કરાવે કે માં ભાણા ઈ બધું મને કપટ આવડે છે, માટે તું મુંજામાં હું કહું ઈ રીતે રમી, એટલે એને આપણે બધું જીતી લેવું. આ વાત કરી એટલે તરત જ એમ કહે છે ભાઈ કે દુર્યોધને કીધું તો આને મનાવવા કેમ રમાડવા, અને જુગાર રમવાની વાત છે.
એટલે કે રમાડવા કેમ કે એને આપણે કાલ મનાવી લેવું, મનાવી અને ત્યાર પછી આઈ દઈ એટલે આપણે એને રમાડશું, રમાડી અને ત્યાર પછી એને આપણે વનમાં મોકલી દેવું. માટે હું કહું ને એવી રીતે તારે કરવાનું. આટલી વાત કરી એટલે તરત જ કીધું ભલે મામા તમે જેમ કે હોય. આ વાત થઈ એટલે બીજે દિવસે બધા દરબાર ભરાણો આવડા ઉઠીને આવ્યા. ઉઠીને બધા બેઠા છે, 5 પાંડવો બેઠા છે, કૌરવો બેઠા છે અને મોટા મોટા મહારથીઓ ભીષ્મ, દ્રોણ, ધૃતરાષ્ટ્ર રાજ સિંહાસન ઉપર બેઠા. આ બધા બેઠા છે અને ત્યારે વાત કરી છે દુર્યોધને, મોટા ભાઈ, કારણ કે મોટા ભાઈની પદવી તે દિવસે યુધિષ્ઠિરને હતી. કે મોટા ભાઈ મારી એક વાત માનો તો કેવું છે કે બોલ ને ભાઈ. કે આપણે આમનામ બેહી છીએ એ કરતા આપણે સોપાઈટ રમીએ તો કે ભાઈ ઈ કરાય નહીં, જુગાર ન રમાય. કે પણ મોટા ભાઈ ખોટું રમવા હું માનતો નથી. અટાણે ક્યાંક 52 પન્નાના પુરાણ આવતા, અમે ખોટું રમીએ છીએ. એટલે ટાઈમ કાઢવાના સમય ક્યાં ઓછા છે અને ટાઈમ કાઢવાના સાધન ક્યાં ઓછા છે. હે અટાણે ઓછા છે. ગામના હાથમાં આવે, 11 આવે, આ તે આવે એટલે ગામની બેનો દીકરીઓ બધી શોખમાં ભેગી થતી છે અને રાસ દે, ગરબા દે, આ તો દે. અટાણે દે છે ગરબા બધા. આ બહુ સમજીને હાલવાની વાત છે. એના મેન હોય એને પૂછે ક્યાં ભેગું થવાનું છે, એટલે ત્યાં ભેગા થાય. અરે ભાઈ સાહેબ આ આપણું કામ નથી અને આ કર્યા જેવું નથી. જિંદગી હમણાં પૂરી થઈ રહે, સમય શેમાં કાઢવાનો છે વિચાર કરો. એટલે એ છે આપણે કઈ અહીંયા રહેતા ડાયાભાઈ રહેતા ને, અહીંયા ઠોળિયા ડાયાભાઈ ઠોળિયા રહેતા ને, એના ભાભી હતા ત્યાં અમારા ગામમાં. અને ઈ બધા શોકમાં ભેગા થાય ને ઘેરે ખેરે બરીકી આવતા. અમારા હરીફાઈ એ ઘેરે થી બરીકી આવે અને શોકમાં એમ કે ગાલો બાયું અને એ પોતે ગૌરાવે ત્યાં રાસ લેતા હાંજા. અને એ જે શોક ગાતો હોય ને તમારે જોયા જેવો અવસર અટાણે તો ક્યાંય એવું જોવા નથી જડતું. એવું જોવા નથી જડતું. એટલે ઈ જે કયું અને હવે કે અમારે રાંદલ છે, અમારે રાંદલ તેડવા છો. એટલે તમે રાંદલ તો તેડી લીધા છે કે એમ નથી તેડવા. તો કે રાંદલ તેડશું તો જ રમા હે આખી રાત. એના હાટુ માતાજી તેડ્યા છે, એના હાટુ માતાજીની પધરામણી કરાવી છે. અરે લાજવું પડે આપણે જરા. જે કાર્ય નથી કરવાનું, આદ્ય શક્તિની જ્યાં સ્થાપના થઈ હોય, માતાજીની જ્યાં સ્થાપના થઈ હોય અને ત્યાં આખી રાત સવારે ટિકિટ ભાડાના ન રહીએ એટલે સુધી રમી જાવું, એ આપણી યોગ્યતા છે? હે એ આપણી યોગ્યતા છે? અરે ગરબા ગાઓ, રાસ ગાઓ, ધૂન ગાઓ, રાતનું ઉજાગર. અરે એ કરવાનું છે, એ નથી કરતા ને આપણે અવળે રસ્તે બધા ચડી ગયા છે. એટલે સંતો મહાપુરુષો કે સમય સાચવવો. આ કે છે કે મોટા ભાઈને મનાવ્યા, બીજે દિવસે ચોપાટ લઈ આવ્યા. એ પાહા ફેરવી નાખ્યા શકુનીએ, અને એ શકુનીએ એ પાહા બનાવેલા. એ તે કપટ કરેલું શેના પાહા બનાવ્યા હતા? ઇતિહાસ આપણો એમ બોલે છે મહાભારતનો કે આ ઘુવડ આવે ને, ઘુવડ, એ ઘુવડના હાડકામાંથી પાહા બનાવ્યા. આ ઘુવડ આવે ને, એ ઘુવડના હાડકાના પાહા બનાવ્યા અને હવારે જુગતે રમવા બેઠા. અને એ જે શરત કરી આવડાણે કે મોટા ભાઈ આપણે રમવું છે એમ નહીં, આપણે રમવું છે દાવમાં મૂકતા જાઓ અને દાવમાં જે હારતા જાય, જે જીતે એનું આ રાજપાટ બધું. દુર્યોધન આપણે જે ધર્મરાજા તૈયાર થઈ ગયા,
ભીમ ના પાડે, અર્જુન ના પાડે, મોટા ભાઈ રવા દ્યો, આ ધંધો કરાય નહીં. પણ માન્યા નહીં કોઈનું ન માન્યા અને જુગતે રમવા બેઠા. અને ધર્મરાજા રમતા 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 એમ કહે છે કે એક એક વસ્તુ મુકતા ગયા ને હારતા ગયા. ધીરે ધીરે સમય જાતા બધું હારી ગયા અને છેવટે કાંઈ વધ્યું નહીં. પણ શરત ઈ કરી હતી કે હારી જાય ને એને 12 વર્ષ વનમાં જવાનું. જે હારી જાય એને 12 વર્ષ વનમાં જવાનું અને 12 વર્ષ વનમાં પૂરા થઈ જાય એટલે 13મું વર્ષ છુપી રીતે રહેવાનું. અને જો છુપી રીતે પાછી ખબર પડી જાય તો બીજા 12 વર્ષ જવાનું. બીજા 12 વર્ષ જવાનું આવું નક્કી કરેલું. એટલે એમ કહે છે કે શકુનીએ આ બધાય પાઠ કર્ણને અને દુર્યોધનને શીખવાડી દીધેલા. આ પાઠ શીખવાડેલા એટલે એ રીતે રમવા બેઠા. ધીરે ધીરે બધું હારતા ગયા. છેવટે કાંઈ રહ્યું નહીં. અર્જુને ના પાડી, ભીમે ના પાડી, મોટા ભાઈ હવે અટકી જાઓ, જે છે એ ભલે રહ્યું થોડું ઘણું. તો કે જ્યાં આમાં ક્યાં વાત છે, ઓલા જેમ આપણે અહીંયા ઓલા રમતા હોય જોરમાં ન હોય પણ જોવા વાળા વધારે જોરમાં હોય. અને ઈ કહેતા હોય નાખ પણ ઈ જોર કરાવતા હોય. તમે જોજો ક્યાંક રમતા હોય. એટલે આવડા બેઠા તેને કીધું કે એકમાં હું એક બાજી નાખી દો, એક કરીને બધું હારવી દીધું. હરવા પછી એમ કે છે કે છેલ્લે કાંઈ વધ્યું નહીં, દ્રૌપદી વધ્યા. મોટા ભાઈ દુર્યોધને કીધું કે હવે આ દાવમાં મૂકો. હું મૂકો છો કે હવે કાંઈ છે નહીં ભાઈ, રાજપાટ બધું હારી ગયા. અને દુશાસન જેની ઈર્ષા કરતો કાયમને માટે દુશાસને કીધું કે મોટા ભાઈ એક વસ્તુ છે, જો તમે મૂકો તો એક વસ્તુ છે કે આ મૂકો તો એક વસ્તુ શું, દ્રૌપદીને દાવમાં મૂકો. જો જીતી જાઓ તો આ તમારું રાજપાટ બધું તમને પાછું. અને માણસ લોભમાં, એવો સતવાદી માણસ હતો, એ લોભમાં એમાં મૂંઝાણાય છે. પણ કુદરતને આ બધું કરવાનું હોય છે, સમયે બધું બનતું હોય છે. અને માણસ ભાવિ ભાન ભૂલાવે. આપણે કહી છીએ ને ભાઈ, ભાવિ ભાન ભૂલાવે. અને દ્રૌપદીને દાવમાં મૂક્યા પછી એમ કહે છે કે દ્રૌપદીની પણ હારી ગયા. અને દ્રૌપદીની લાજ લેવા બેઠા. પ્રભુએ એની લાજ રાખી હતી. પણ શરત પ્રમાણે એમ કહે છે કે મોટા ભાઈ હવે શરત પ્રમાણે તમારે વનમાં જવું જોઈએ. એટલે 12 વર્ષ વનમાં, 13મે વર્ષે તમારે છુપી રીતે રહેવાનું. જો અમને ખબર પડી જાય તો બીજા 12 વર્ષ તમારે જવાનું. આ શરત કરેલી. દુર્યોધન, ધર્મરાજા અને 5 પાંડવો, માતા કુંતા અને દ્રૌપદી જવા માટે તૈયાર થઈ ગયા. 5 જણા જવા માટે તૈયાર થયા. વનના વસ્ત્રો પહેરી લીધા, રાજપાટના વસ્ત્ર હતા એ બધા ઉતારી નાખ્યા અને વનવાસી બની અને રહેવાનું. ધીરે આ રાજપાટનો ત્યાગ કરી અને આ 7 જણા નીકળી ગયા. પછી દુર્યોધન બહુ રાજી થયો, કારણ કે 12 વર્ષની તો ઉપાધિ મટી ગઈ. 13મે વરે ગોતી લેવું અને 13મે વરે વળી પાછા મોકલી દેવું. લોભ છે ને ભાઈ, લોભ એટલે લોભ ભાન ભૂલાવે. અને લોભ એવી વસ્તુ 12 વર્ષ લગી એને ઉપાધિ નથી, આવું ગણતરી કરી અને દુર્યોધન એમ કહે છે કે રાજી થયો અને રાજ મીંડ્યો ભોગવવા. પછી તો જેમ બધું રાજ ડબલ થયું એટલે એ વધારે ભાન ભૂલ્યો છે. એવા કર્મ મીંડ્યો કરવા. પોતાના પિતાનું પણ કામ જે કરતા હતા એનું કાર્ય કરવા ન દે અને એનું કયું ન કરે. ધૃતરાષ્ટ્રનું કયું કરતો દુર્યોધન બંધ થઈ ગયો. અને પડતી આવવાની હોય ને ભાઈ, તો એ હારા માણાની શિખામણે આપણે કોક દે ને એને આપણે ઠુકરાવી દઈશું. આપણી પડતી આવવાની હોય ને એટલે હારા માણાની શિખામણ હોય ને એને આપણે પાટું મારી દઈ. તમને શું ખબર પડે નહીં. જોવો માણસ, જો સજ્જન માણસ છે તો એની શિખામણ એવી જ હોય છે. એટલે આ જે એના દુર્યોધનના પિતા એને કહેતા, બેટા તું કુંવર છો, બેફામ વર્તન ન કરાય. આ પડતી ના એંઠા બાપનું કયું ન કહ્યું. આંધળો હતો
પણ એનું કહ્યું ન કર્યું બેફામ વર્તન કરવા માંડ્યા. કારણ કે આખું બધું આવી ગયું પોતાની પાસે, રાજપાટ પોતાનું બધું આવી ગયું. આ રાજપાટ આવ્યા પછી તાણે આવું બને છે હો ભાઈ. કોઈ ગણતું નથી, મોટાઓને વડીલોને કોઈ ગણતા નથી આપણે. અને આપણે એમ જ માનીએ છીએ કે આપણે રાજા, પણ આપણે કોક દીક ધોળાવાળા આવશે, આપણે વૃદ્ધ થવાના છીએ, ગઈઢા વડીલ આપણે થવાના છીએ. અને વાહે પ્રજા બધી જોવે છે, સમજી લેજો. વાહે પાછળ આ બધા જોવે છે. એ દિવસ આપણે આવવાનો છે, ઘણે ઠેકાણે આ બને છે આવું. અને હું એક દાખલો તો બહુ ખાસ દઉં. અમે ભજનમાં ગયા હતા, ત્યાં ચા પીવા ગયા. અમારા આ બધાને ખબર છે કે હું કહેવાના છું, એ પેલા દાંત કાઢશી. એટલે અમે ચા પાણી પીવા ગયા. મોટી ઉંમરના દાદા હતા, દાદાને ઘરેથી માજી હતા, એ વહી ગયેલા. એટલે એ બે દીકરા લાંબી મકાનની હાર, મકાનની લાંબી હાર હતી. 8 મકાન એક ઓસરી, અને દાદા વેચમાં એનો ખાટલો, એક બાજુ 4 મકાન, એક બાજુ 4 મકાન. ખબર નહોતી અમને કે આવી રીતે. એટલે દાદા તો બિચારા ભાવથી ગાલો ચા પીવા, એટલે ગયા 4-5 જણા અમે ગયા. દાદા એટલું કીધું, ભાઈ ચા મૂકજો, મહેમાન આવ્યા. થોડીક વાર રાહ જોઈ. ઓલા રહોડામાં કાંઈ હસળ ન થયો, તપેલી ન ખખડી. ઓલા રહોડામાં તપેલી ન ખખડી. બે બાજુથી એકેય ઠેકાણેથી કાંઈ નહીં. અમે મુંજાણા. બાપા પાણી ભર્યું, પાણી પીધું. પછી અમે બેઠા હતા, થોડીક વાર લાગી ગઈ વધારે. એટલે કીધું, બાપા હવે અમારે ટાણું થઈ ગયું છે અને અમે જઈએ. અરે પણ ચા પીધા. બાપા ચા નથી પીવો, અને ભાઈ કામમાં હોય તો આપણે ક્યાં એને આવું કરવું. કીધું એ મૂકો, હાલો હાલો હાલો, એટલે આપણે ઉપડીએ. અમે ઉપડ્યા. એમાં પાડોશીના ભાઈ હતા ને, અમારી ભેગા બહાર નીકળ્યા અને કેલા ચા પીધો. બાપા ત્યાં છે રોકાણ, એટલે ચા પીધો એટલું પૂછ્યું. એટલે કીધું ના, ચા ન પીવાનું. કીધું અમે નથી પીધો. પીધો નથી એટલે કહેવાય નહીં પીધો, એમ પાણી પીધું. એ કે તમને ન ખબર હોય, તમને ન ખબર હોય. એટલે કીધું ભાઈ આપણને કાંઈ થોડી ખબર હોય કાંઈ. એ કે આ તારીખ કેટલી છે આમાં સમજજો. એ કે આ તારીખ કેટલી છે કે 31. આ 30 દીનો વારો છે બાપા. એટલે 30 તારીખ પૂરી થઈ ગઈ. એટલે ઓલી બાયુને એમ કે બાપા ઓલા ઓલી રહોડામાં સા થાય, ઓને એમ કે ઓલા રહોડામાં થાય. 31 તારીખે બાપા કોઈના નહીં. હા 31 તારીખે બાપા કોઈના નહીં. બાપા તો શરમાણા છે પછી, પણ શું કરે. અને 30 દીનો જ મહિનો ગણે. આ 31 નો બનાવ્યો કોણે? તેથી બાયુને એમ થતું હોય છે કે 31 નો કોણે બનાવ્યો, એમ થતું હોય ને. બહુ સમજવાનું છે, કહેવાનો મતલબ. અને આ મારી નજર સામે અમે અનુભવ કરીએ એવા એ દાખલો કહું છું. ભાઈ સાહેબ, કોઈના માવતરને 31 તારીખમાં ન લઈ જતા, ભાગ ન પાડતા. કઈક હાથ જોડવા પડે છે ક્યાં. ભાઈ સાહેબ, આ હું કરો પરિસ્થિતિ ઊભી કરો છો હાથે કરી છે આપણા. આપણે નહીં કરી કોણ કરશે ભાઈ? હે, આપણે નહીં કરી કોણ કરશે? હે, પણ ભાગ પાડે. અને સ્વતંત્રતા એટલી આંટો વાઢી ગઈ છે અત્યારે. સ્વતંત્રતા કે અમારે એકલા જ રહેવું, ગઈ ગયા નહીં. તમે કે હોય એટલે પૈસા દઈ દેવું, અમારી ભેગા નહીં. અરે વિચાર તો કરો. અરે તમારી અગરબત્તી કરેલી ઈ ફોગ, તમારો ઘીનો દીવો કરેલો ફોગ. જો આને નહીં હાંસવો તો મંદિરે ભગવાને નહીં સંભાળે, માતાજી નહીં સંભાળે. પણ જો આને ન હાંસવા તો આ તો શાસ્ત્ર પુરાણમાં ઊંડા ઉતરો તો ખબર પડે એમ છે બધી. આપણે આપણી ફરજમાં રહેવું નથી અને આપણે હક જોઈશું બધા. અરે એની વિચાર કરો. જે કાંઈ આપણા વડીલ હોય એનો વિચાર કરો કોક દી કે ભાઈ કઈ પરિસ્થિતિમાં જીવે છે. અને એને જો લાચારી કરવી પડતી હોય તો આપણા જેવા કોઈ મૂર્ખ ન ગયા. સ્વતંત્રતા એટલી બધી ન હોવી જોઈએ. આપણે આપણાને ન હાથવી શકીએ, આપણે ક્યાંય સેવા કરવા નથી જાવી.
આપણે ક્યાંય બીજું કાંઈ કરવા જવું નથી. આપણું ઘર નો હાચવીએ કે આપણે. એટલે કહેવાનો મતલબ એ છે કે જે કાંઈ સ્વતંત્રતા દુર્યોધનને મળી હતી એના બાપનું કહ્યું નહોતો કરતો. એની પરિસ્થિતિ પછી જુઓ તમે કેવી થાય. પણ અહીંયા એમ કહે છે કે આ સમય જાતા જાતા એકાદશી જેવો તહેવાર આવ્યો છે. આ તો બેફામ વર્તન બાય. અને તેદી આજ છે એવું નહોતું, તેદી હતું બધું. બધું હાલ્યું આવે છે ભેગું. આ નશા કરવાના સાધન તેદી હોતી હતા, એમાંથી બાકાત હતા. પણ 80-20 હોય ના રેશિયા હોય, 60-40 હોય, 50-50 એટલે 50% હોય. કાંઈક હવે વધતું જાય છે, 70-30 થઈ ગયું છે, અને એથી આગળ 80-20 થઈ ગયું છે. એ આપણે હિસાબ કરવાનો છે કે 80-20 કઈ રીતે. આપણને જીવન એટલે આપ્યું છે ભગવાને આવી રીતે જીવવા માટે. એટલે એમ કહે છે કે એવા બેફામ વર્તન કરીને જીવતા હતા. એમાં દુર્વાસા મુનિ એના કુલ ગુરુ હતા. હર એકાદશીએ આવે, હર એકાદશીએ અને અહીંયા હસ્તિનાપુર આવે અને ન્યા આવી અને રોકાય. અને એના જે શિષ્યો હતા, કુલ ગુરુ તરીકે રહેતા હતા શિષ્યો હતા, ન્યા આવી અને પાંડવો અને કૌરવો પાસે આવી અને એકાદશી એટલે દ્વાદશીને દિવસે પારણું કરતા. પારણું કરતા આ રીતે આવે દુર્વાસા મુનિ. અને દુર્વાસા મુનિનું આગમન થયું છે. દુર્વાસા મુનિનું આગમન થયું એટલે આ દુર્યોધનને ખબર પડી. એટલે તરત જ એમ થયું ભાઈ આપણા કુલ ગુરુ આવે. અને તે દિવસે દુર્વાસા જેવો બીજો કોઈનો ક્રોધ નહોતો. ક્રોધી એવા, એનો ક્રોધ વખણાતો. એટલે દુર્યોધનને ખબર પડી એટલે સામે ગયો. સામે જઈ માન સહિત દરબારમાં લઈ આવ્યા. દુર્યોધને એના ચરણમાં મસ્તક નમાવ્યું. હોય ભાઈ હતા, હોય ભાઈઓ આ દુર્વાસા મુનિને ચરણે નમ્યા. પછી દુર્વાસા મુનિએ આશીર્વાદ આપ્યા અને એના મુખમાંથી એટલા જ શબ્દ નીકળી ગયા કે પાંડવોનો સદાય જય થાવ. સત્યવાદી પાંડવોનો સદાય જય થાવ. અને એટલું સાંભળ્યું અને દુર્યોધનના પેટમાં તેલ રેડાણું. દુર્યોધનના પેટમાં તેલ રેડાણું. એને એમ થયું કે આને અહીંથી મોકલી દીધા અને તોય આ રાજમાં પાંડવોની વાહવા થાય. અરે જે માણસ હોય, માણસાઈ તરીકે જીવતા હોય, એની વાહવા થાય તો આપણે શું કરવા બળવું જોઈએ ભાઈ સાહેબ? એના ગુણ એને વખાણ કરાવે છે ને. એ ગુણવાન છે, એવા વિદ્યાવાન છે, એના વખાણ કરાવે છે. એટલે એમ કહેવાય છે કે દુર્યોધનને આ થયું. દુર્વાસા મુનિએ એટલી વાત કરી તે રોકાણા છે. હાજે એના ઉતારો જ્યાં આપવામાં આવ્યો તો ન્યા વ્યા ગયા અને આવડા 4 જણા રાતે ભેગા થયા. રાતના ભેગા થયા અને ત્યાં ચર્ચા વિચારણા થઈ. અને દુર્યોધને મામા શકુનીને કીધું મામા આવડાને જંગલમાં મોકલા પણ અહીં એની જે બોલાય છે, અહીંયા તો એની જે બોલાય છે. તો હવે એ ભાણા ગુણવાન હોય તો જે બોલાય કે નહીં મામા કાંઈક ઉપાય બતાવો. અને મામાના જે હોય ને એના મગજમાં વિચાર ત્યાર જ હોય. કપટ હોય ને એને કપટ કેમ કરવું ને બધું ત્યાર જ હોય એના મનમાં. ત્યારે જ હોય છે. એટલે એને કીધું ભાણા તને એક ઉપાય બતાવો. જો એ રીતે તું કર્યું હવારે કે મામા તમે કયો એમ કે દુર્વાસા મુનિ આવ્યા છે, એને રાજ દરબારમાં હવારે આવે ને એટલે આપણે એક કામ કરવાનું છે. કે શું કામ કરવાનું મામા? કે હવારે આપણે એને પાંડવો પાસે મોકલવાના છે. જ્યાં વનમાં રહે છે ત્યાં પાંડવો પાસે એને મોકલવાના. કે પણ એને મોકલીને શું લાભ? કે અહીં વારે ખેલે એકટાણું કરવા આવે છે તો આજ ખોલે આપણે એને કહેવાનું કે ન્યા જઈને એકટાણું કરે. એને માટે તો પાંડવોને આપણે બધા હરખા જઈ. હા મામા એમાં હું પણ ન્યા જાહેર તો જમારી દે બપોરે. કે એમ નહીં, તું મારી વાત સાંભળી લે, અધીરો થામા. એટલે એને કીધું બોલો મામા કે આપણે એને એક શેકેલી ગોટલી આપીએ અને શેકેલા જવ આપીએ. શેકેલી ગોટલી અને શેકેલા જવ આપીએ. અને ઈ ગોઠલી અને જવ દુર્વાસા મુનિને આપીએ. દુર્વાસા મુનિ છે ને
એને આપણે કહી કે તમે પાંડવો પાસે જાઓ અને દ્વાદશીને દિવસે એ હવારમાં આંબો વાવે, આ ગોટલી વાવે, એમાંથી આંબો ઉગાડે અને ઈ આંબો ઉગાડે અને આ જવ ઉગાડે અને દ્વાદશીને દિવસે બપોરે ઈ કેરીનો રસ અને જવની રોટલીનું શિરામણ કરાવે તો પાંડવો હાચા નકર અમારી પાસે એનું નામ લેતા નહીં. આ રીતે વાત કરી. દુર્યોધન રાજી થઈ ગયો. એટલે એને કીધું કે મામા પણ કદાચ આવડા ઉગાડશે તો કે નહીં ઉગે, શેકેલી દેવી છે અને નહીં ઉગે અને નહીં એને બપોરનું એકટાણું કરાવે એટલે આ ક્રોધી છે. દુર્વાસા મુનિ ક્રોધી છે એટલે ક્રોધના માર્યો અને શ્રાપ આપશે એટલે પાંડવોનો નાશ થઈ જાય, આપણે એને મારવાય નહીં પડે. ત્યાં તો આ રાજીનો રેડ થઈ ગયો ગો. હવે ઈ ગોઠલી રાત આખી મથીને ગોઈતી. કટાણે ગોઠલી ચડે, અટાણે કેરીની સીઝન છે ને કદાચ ગોટલીઓ આપણે જેટલી કોથરો ભરવો હોય ભરાય. હે પણ કોઈ એમ કે દિવાળીએ કે ભાઈ ગોટલી ગોતી આવો તો એ ક્યાંય હું એ ગઈ હોય ક્યાં ગોતવા જાવી. પણ હાસવવા વાળા હોય હો. હા, આ ગોટલી હાસવવા વાળા હોય અને દેવા વાળા બધું. આ સંસારમાં હવે અટાણે કાંઈ બહુ કઠણ નથી, બધુંય મળે. એટલે એમ કે છે કે કર્ણને હોયઠું કામ કે તારે ગોટલી ગોતી આવવાની અને જવ ગોતી આવવાના. કર્ણે કીધું ભલે. એટલે કર્ણ તૈયાર થઈ રાત આખી મથી અને ગોટલી ગોતી આવ્યા. એ ગોટલીને શેકી નાખી, શેકી અને જવ લઈ આવ્યા, જવને શેકી નાખ્યા. આ હવારથી બધું તૈયાર કર્યું. સવારે દરબાર ભરાણો, એકાદશીનો તહેવાર છે અને ગુરુ મહારાજ એકાદશી દે છે. એકાદશીનો તહેવાર એટલે એકાદશીનો ઉપવાસ કરવો જોઈએ. આપણે કરી છે ને 11 રહી છે ને 11 હે. અને જુઓ ભાઈ 11 હેટાણા એટલે 11 એકાદશી. એ ભાઈ એકાદશી એટલે તમને કહું આગલે દીથી તૈયારી હોય બધી. હા, આગલે દીથી એટલે હા તેની એકાદશી ને દિવસે એમ થઈ જાય કે કાયમ રેવી દે. આવું જડે, કાયમ જડે ને આવું એકાદશી. હવે એકાદશી ને દિવસે આપણે ભગવાનને છેતરવા બેઠા છે. એકાદશી કરી અને ભગવાનને છેતરવા બેઠા છે આપણે, બીજું કાંઈ નથી. અને વળી પાછા ગર્વ કરતા હોય અમારે 11 છે, 11 નું એકટાણું છે. શેનું એકટાણું છે? હવે તો આ રોટલા શાક રાંધો એ કરતા ફરાળ જાદા. હે ભાઈ, ફરાળ જાદા. અનાજ નો ખાવું ને એટલે 11 મહત્વ છે. એ અનાજ ન ખાવું તે કોણ ખાય? આ બધા હિસાબ એ તો આપણે મનની એક મનનું કારણ છે. એકાદશી એટલે અમરીશ રાજા એકાદશી કરતા કઈ રીતે કરતા એકાદશીનું બતાવ્યું છે. એનો ઇતિહાસમાં બતાવ્યું છે કે દશમ ને દી બપોરે જમી લેવું. વિચારજો, દશમ ને દી બપોરે જમી લેવું, સાંજે નહીં જમવાનું. એકાદશી ને દિવસે આખો દિવસ ઉપવાસ, દ્વાદશી ને દિવસે એટલે 12 ને દિવસે બપોરે 12 વાગે જમવું અને જો કદાચ સમય વહી ગયો તો 13 ને દી સવારે જમવાનું. આ એકાદશી આપણે કોઈ કરશું? અને એ કરતા એકાદશી એટલે ભગવાન એની સેવા કરવા આવતા. વીંઝણો લઈ અને ભગવાન એની સેવા કરવા આવતા. આપણે આવે હા હા બધા હે ભાઈ એકાદશી કરીએ છીએ. અરે પછી તો આપણે એમ થાય, મેં કીધું આગળ કે એકાદશી કાયમ રહેવી જોઈએ. આવું જો જડતું હોય તો આપણે તો ખોરાક ફેરવી છીએ, બાકી એકાદશી તો આપણી કહેવાની છે ભાઈ સાહેબ. વિચારો શાસ્ત્ર પુરાણ શું કહે છે, શેને હિસાબે છે આ બધું. એકાદશી નું માયતમ નાનું નથી. એક સંતે ગાયું છે ભાઈ હો કે ધન એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ.
ધને એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ હે મારે એકાદશીનું વ્રત કરવું છે મારે એકાદશીનું વ્રત કરવું છે હે મારે એકાદશીનું વ્રત કરવું છે મારે એકાદશીનું વ્રત કરવું છે હે મારે ધ્યાન ધણીનું ધરવું છે મારે ધ્યાન હરિનું ધરવું છે હે મારે ધ્યાન હરિનું ધરવું છે મારે ધ્યાન હરિનું ધરવું છે હે મારે એ મારે વૈકુંઠમાં જઈ વસવું છે મારે વૈકુંઠમાં જઈ વસવું છે ધને એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ ધને એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ એકાદશી નું વ્રત ન્યારું છે મારે એકાદશી નું વ્રત ન્યારું છે મારે એકાદશી નું વ્રત ન્યારું છે મારે એકાદશી નું વ્રત ન્યારું છે એ તો પ્રાણ પ્રભુને પ્યારું છે એ તો પ્રાણ પ્રભુને પ્યારું છે એ તો પ્રાણ પ્રભુને છે ઈ તો પ્રાણ પ્રભુને પ્યારો છે એ તો વૈકુંઠ સુખ દેનારું છે એ તો વૈકુંઠ સુખ દેનારું છે ધને એકાદશી એકાદશી કરીએ તો વ્રત સુખ પામીએ ધને એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ સ્મરણ કર્યા પછી પોતાના એક પતિદેવની હાજરી હતી એને પણ નમસ્કાર કર્યા છે. ઇતિહાસ કોઈએ પઢ્યા છે ભાઈ? મહાભારત વાંચ્યું છે કોઈએ? હે? એની હાજરી હતી, એને નમસ્કાર કર્યા અને એમ કહેવાય છે ભાઈ એ હાથમાં જળ લઈને કુંતાદી બોલિયા. હાથમાં જળ લઈને કુંતાદી બોલિયા હાથમાં જળ લઈને કુંતાદી બોલિયા. હાથમાં જળ લઈને કુંતાદી બોલિયા હું સૌ સદા રે સુહાગણનાર પાંડવોએ આદરો પીયો. હું સૌ સદા રે સુહાગણ પાંડવોએ આમોરો પીયો એ હું તો હું સૌ સદા રે સુહાગણનાર પાંડવોએ આમોરો પીયો. હું સૌ સદા રે સુહાગણ પાંડવોએ આમોરો પીયો
એ મારા ને માદ્રીના એક કરીને જાણ્યા હોય તો એ મારા ને માંડીના એક કરીને જાણ્યા હોય તો એ મારા ને માદ્રીના એક કરીને જાણ્યા હોય તો એ મારા ને માંડીના એક કરીને જાણ્યા હોય તો એ આંબા તમે રે ઉગોને મોરાર પાંડવોએ આંબો પીયો. આંબા તમે રે ઉગોને મોરાર પાંડવોએ આંબોનો પીયો. એ સદા તમે સદાય સદા રાખો ને મોરાર પાંડવોએ આંબો પીયો. સદાય સદા રાખો ને મોરાર પાંડવોએ આંબો પીયો.